તાલુકાના ભગુમરા ગામની સીમમાં આવેલ જોડવા પાટિયા કડોદરા બારડોલી રોડ ઉપરથી 5.803 કિલોગ્રામ ગાંજાના જથ્થા સહિત કુલ 3,01,080ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એસઓજી પોલીસ મહેરબાન પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગ સુરત નાવ તરફથી સુરત ગ્રામ્ય જિલ્લામાં નાર્કોટિક્સની બદલે નેસ્ત નાબૂદ કરવા માટે અને નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ સુરત ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લામાં નાર્કોટિક્સ બદલે નેસ્ત નાબૂદ કરવા માટે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ કેમ્પેન હેઠળ કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈશાણી નાઓની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર જે કે રાવ નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના માણસોની ટીમો પાડી ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા ગઈકાલ તારીખ 25/3/2026ના રોજ એસઓજી શાખાના એએસઆઈ રાજેન્દ્રભાઈ બંસીલાલ તથા એએસઆઈ ભૂપેન્દ્રભાઈ અંબિકા પ્રસાદ નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે મોજે ભગુમરા ગામની સીમમાં જોડવા પાટિયા પાસે કડોદરા બારડોલી રોડ તાલુકો પલસાણા જિલ્લો સુરત ખાતેથી બે ઈસમો દિલીપ રંકનિધિ પટિયારી ઉંમર વર્ષ 37 રહે હાલ રૂમ નંબર 39 ગીતા કોમ્પ્લેક્સ જોડવા જીઆઈડીસી જોડવા ગામ તાલુકો પલસાણા જિલ્લો સુરત મૂળ રહે મંગલપુર ગામ પોસ્ટ છીંગુડી ખોલ થાના કોદલા ગંજામ ઓરિસ્સા સુધીર પ્રફુલ્લ સ્વાઈ ઉંમર વર્ષ 33 રહે હાલ રૂમ નંબર 39 ગીતા કોમ્પ્લેક્સ જોડવા જીઆઈડીસી જોડવા ગામ તાલુકો પલસાણા જિલ્લો સુરત મૂળ રહે કાંડેશ્વર ગામ પોસ્ટ ફાંસી થાના કોદલા જિલ્લો ગંજામ ઓરિસ્સા નાને ગેરકાયદેસર રીતે અને વગર પાસ પરમિટના માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડેલ છે.